ચૂંટણીને આપણે કઈ રીતે જોઈએ છીએ? શું એ માત્ર નેતાઓ વચ્ચેની રેસ છે? ના, એનાથી ઘણું વધારે છે. ચૂંટણી હકીકતમાં જનતાના મનને સમજવાનો સૌથી મોટો, સૌથી ઊંડો સર્વે હોય છે. તો ચાલો આજે આપણે ગુજરાતના કતારગામના આંકડાઓની પાછળ છુપાયેલી કહાણીને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ આખા રાજકીય સમીકરણને બરાબર સમજવા માટે આપણે આ સફરમાં આગળ વધીશું. આપણે કતારગામના મેદાનને સમજીશું, 2022ના પરિણામોનું વિશ્લેષણ કરીશું, છેલ્લા દાયકામાં આવેલા બદલાવ પર નજર નાખીશું, મતદારોના 4 અલગ અલગ ચહેરાઓને ઓળખીશું, એમની ખરી માંગ શું છે એ જાણીશું, અને છેલ્લે રાજકીય પક્ષો માટે આગળનો રસ્તો શું છે એના પર વાત કરીશું. ચાલો, સૌથી પહેલાં તો એ સમજીએ કે આ કતારગામ છે શું, એની ઓળખ શું છે અને રાજકીય રીતે એ આટલું મહત્વનું કેમ છે. તો આપણે વાત કરી રહ્યા છીએ કતારગામની. આ કોઈ સામાન્ય વિધાનસભા બેઠક નથી. સમજી લો કે આ સુરત શહેરનું ધબકતું આર્થિક એન્જિન છે. એક એવું ક્ષેત્ર જ્યાં વેપાર, ઉદ્યોગ અને લોકોની આકાંક્ષાઓ એકસાથે ગૂંથાયેલી છે. પણ જુઓ, કોઈપણ જગ્યાની અસલી ઓળખ તો ત્યાંના લોકોથી જ થાય છે, બરાબર ને? કતારગામમાં આ જ વાત બહુ રસપ્રદ છે. અહીં એક તરફ તમને વેપારમાં મજબૂત પકડ ધરાવતો પાટીદાર સમાજ દેખાશે, તો બીજી તરફ બીજા ઓબીસી અને લઘુમતી સમુદાયોનો મોટો વર્ગ પણ છે. આ જ મિશ્રણ અહીંના રાજકારણને ખૂબ જટિલ બનાવે છે. તો આ બધી ભૂમિકા પછી હવે સીધા આવીએ મુદ્દા પર. 2022ની ચૂંટણીમાં શું થયું? કતારગામની જનતાનો મૂડ કેવો હતો અને એમણે પોતાનો ચુકાદો કઈ રીતે આપ્યો? 2022ના જે પરિણામો આવ્યા ને, એ કોઈ 3 એક્ટ પ્લેથી ઓછા નહોતા. 3 મુખ્ય ખેલાડીઓ મેદાનમાં હતા. ભાજપ જીત્યું તો ખરું, પણ એમનો દબદબો થોડો ઓછો થયો. આમ આદમી પાર્ટીએ એક નવા અને મજબૂત દાવેદાર તરીકે એન્ટ્રી મારી અને કોંગ્રેસનું પ્રદર્શન અત્યંત નબળું રહ્યું. હવે આમાં સમજવા જેવી વાત શું છે ખબર છે? સરકાર સામે જે નારાજગી હતી એ મત ક્યાં ગયા? એ વિરોધી વોટ એક જગ્યાએ ભેગા જ ન થયા. એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઈ ગયા, અને આ વિભાજનનો સીધો ફાયદો સત્તાધારી પક્ષને મળ્યો. અને આ જુઓ, 64.2%. આ આંકડો બહુ મોટી કહાણી કહે છે. છેલ્લા એક દાયકાથી મતદાન લગભગ આટલું જ રહ્યું છે. એમાં કોઈ મોટો ઉછાળો નથી આવ્યો. આ શું બતાવે છે? એ બતાવે છે કે પરિવર્તન માટે કોઈ જબરદસ્ત લહેર નહોતી. ખાલી 2022ના આંકડા જોવાથી આખી વાત નહીં સમજાય. આખી પેટર્ન સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. છેલ્લા દાયકામાં મતદારોનો મિજાજ કેવો રહ્યો છે એ જોવું પડશે. આ ટેબલ પર નજર નાખો. આ આંકડા જાતે જ આખી કહાણી બયાન કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે ભાજપ 2017માં પોતાની ચરમસીમા પર હતું, પણ 2022માં એમાં ઘટાડો નોંધાયો. અને બીજી તરફ કોંગ્રેસનો વોટ શેર સતત અને ખૂબ ઝડપથી ઘટતો ગયો છે. એટલે કે ભલે જીત મળી હોય, પણ 2017ની સરખામણીમાં ભાજપના વોટ શેરમાં 11 પોઈન્ટનો ઘટાડો થયો. પાર્ટી માટે આ એક એલાર્મ જેવું હતું. આ ઘટાડો બતાવે છે કે મતદારોમાં એક અંદરખાને વિરોધનો સૂર હતો, અને એ સૂરને એક નવી પાર્ટીએ પકડી લીધો. તો સવાલ એ થાય કે આ બધો બદલાવ લાવી કોણ રહ્યું છે? કતારગામના મતદારો કોણ છે? આને સમજવા માટે એક બહુ સરસ ફ્રેમવર્ક છે, જેને આપણે ચતુર્મુખ સિદ્ધાંત કહી શકીએ. ચાલો, મતદારોના આ 4 ચહેરાઓને સમજીએ. અહીંયા જ તો ખરી રમત છે. એક તરફ છે પાટીદાર અને વ્યાપારી સમુદાય, જેમના માટે વ્યાપાર અને વિકાસ મુખ્ય છે. બીજી તરફ છે શહેરી યુવાનો અને કામદાર વર્ગ, જેમને નોકરી અને મોંઘવારીની ચિંતા છે. ત્રીજા છે લઘુમતી સમુદાયો, અને ચોથા છે અન્ય પછાત વર્ગો. આ ચારેયની દુનિયા અલગ છે, એમની સમસ્યાઓ અલગ છે. જે પાર્ટી આ ચારેય વચ્ચે સંતુલન સાધી શકે એ જ અહીંયા રાજ કરી શકે. સારું, આપણે ડેમોગ્રાફી અને વોટ શેરની તો ઘણી વાત કરી, પણ રાજકારણ તો આખરે લોકોના રોજિંદા જીવન સાથે જોડાયેલું છે, ખરું ને? તો ચાલો જાણીએ કે કતારગામના લોકોને ખરેખર શું નડી રહ્યું છે, એમની મુખ્ય ફરિયાદો શું છે. આ લિસ્ટ જુઓ. આ છે અસલી ગ્રાઉન્ડ રિયાલિટી. એક તરફ મોટા મોટા વિકાસના પ્રોજેક્ટ્સની વાતો, અને બીજી તરફ સામાન્ય માણસ પાણી, ગટર, નોકરી અને મોંઘવારી જેવી પાયાની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે. આ જ બતાવે છે કે મતદાર માટે સ્થાનિક મુદ્દાઓ કેટલા મહત્વના છે. ઓકે, તો આટલું બધું સમજ્યા પછી હવે આપણે એવા મુકામ પર છીએ જ્યાં આપણે પૂછી શકીએ કે આ રાજકીય ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે? પાર્ટીઓ માટે જીતનો મંત્ર શું હોઈ શકે? આ એકદમ ચોંકાવનારો ડેટા છે. જરા ધ્યાનથી જુઓ.
લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મતદારોનો મિજાજ કેવો બદલાઈ જાય છે. રાષ્ટ્રીય ચૂંટણીમાં જે પાર્ટીને જોરદાર સમર્થન મળે છે એ જ પાર્ટીનું સમર્થન સ્થાનિક ચૂંટણીમાં ઘટી જાય છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે મતદારો સ્થાનિક મુદ્દાઓ પર જ મત આપે છે. આનો સીધો મતલબ એ છે કે વિપક્ષ માટે હવે રસ્તો સાફ છે. એમને રાષ્ટ્રીય રાજનીતિની ચર્ચાઓમાંથી બહાર આવીને લોકોના ઘર સુધી પહોંચવું પડશે. પાણી, નોકરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુદ્દાઓ પર જમીન પર કામ કરવું પડશે અને સત્તા વિરોધી મતોને પોતાની તરફ એકજૂથ કરવા પડશે. તો આખરે કતારગામનું આ વિશ્લેષણ આપણને એક બહુ મોટા અને મહત્વના સવાલ પાસે લાવીને છોડી દે છે. એ સવાલ ખાલી કતારગામ માટે નથી, પણ ભારતના દરેક આધુનિક શહેર માટે છે. જ્યારે લોકોની નારાજગી વહેંચાયેલી હોય, જ્યારે એમના મત વિખરાયેલા હોય, ત્યારે કોઈપણ પાર્ટી એમનો ભરોસો કઈ રીતે જીતી શકે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ શોધવો જ પડશે.